શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? आई होप તમે બધા મજામાં છો। फाइनली पहुंची आए तो दुकाने ने अभी हमारा दिनिया कणखोई वाला बैठा है, देख सकते हो आप। पता है कैसा लग रहा है, बोल नहीं सकता मैं, आप समझ जाने। थोड़ा घणो काम पताऊं પછી આપણો વ્લોગ રાખશું કન્ટિન્યુ, બન્યા રહેજો। ચલો ફાઇનલી ભાઈ વરસાદ આવી ગયો છે, ભુજમાં ફૂલ ચાલુ હતો એટલી વાર। હવે અમારો ટાઈમ થઈ ગયો છે એકચ્યુઅલીમાં જમવાનું। આજે મને થોડુંક લેટ થઈ ગયું તો હું થોડોક લેટ આવ્યો દુકાને। મસ્ત આજે પક્ષી ને કેમ ફરે રહ્યા બધા, જોરદાર એકદમ વાતાવરણ થઈ ગયું છે। ફૂલ વરસાદ ચાલ્યો હતો, હવે સાવ બંધ થઈ ગયું ભાઈ। કસ્ટમર હતા ને એટલે હું બતાવી ના શક્યો, દુકાને હતો તો। અને પાછળ પાછું શટર નીચું વારું ભર્યું કારણ કે પાણી આવતું હતું, એ પણ હું તમને દેખાડું। એને હું ફટાફટ જમી લઉં। તમને ખબર જ હશે કે ત્યાં 12માનું રિઝલ્ટ આવી ગયું છે, બધા પાસ થઈ ગયા છે, બધાને હાર્દિક શુભકામનાઓ। પણ આ જોઈ શકો આપણો ઢગો કેટલા વર્ષ થયો ભાઈ? તું 27 વર્ષ નું થયો। હા ભાઈ, અત્યારે 12માની પરીક્ષા પાસ કરી, વેલ ડન ભાઈ। આવા ને આવા જે આપણા ભારત દેશમાં આપણું ભવિષ્ય રહે તો ભવિષ્ય ખતરામાં છે ભાઈ। ભારત 27 વર્ષના ઢગા જો આવડી ઉંમરે 12 પાસ કરે। પેલા ભાઈ હતો 4 માં ફેલ, પછી થયો 3 માં ફેલ। ના પેલા તો 3 માં ફેલ, હા પછી એને ફોર્મ 4 નો ભર નાખ્યો તો હવે દેવી જ પડે પરીક્ષા। પછી શું થયું? એટલે પેલા તો હોશિયાર જ હતો, વચમાં થોડાક દી મૂકી દીધો તો મેં પરીક્ષા દેવાનું, પછી હમણાં પરીક્ષા દીધી, પાસ તો થઈ ગયો। અચ્છા, 3 પેપર ભેગા પાસ થઈ ગયો કે કેમ થયું? ના 4 માં ભેગા પાસ થઈ ગયો હમણાં। આ એક કયા વિષયની પરીક્ષા આપી દીધી, બીજી વાર આપી? ઈ તો હું પરીક્ષા દેવા જતો તઈ ખબર પડતી મને। આજે 4 વિષય ભાઈ હતો, 3 વિષયમાં ફેલ, ફોર્મ ભર નાખ્યું 4 નું, એટલે પાછી એની બીજી વાર પરીક્ષા દીધી। જો એમાં નપાસ થયો ભાઈ તો એટલે અફસોસ થાત ભાઈ ને। એટલે બીજું તો કાંઈ નથી કહું, મારે અત્યારે ભારતનું ભવિષ્ય થોડું ખતરામાં છે, કારણ કે 27 વર્ષે 12 પાસ થાય। ભારત દેશ હમણાં ખતરામાં છે, ખબર નથી। ના બરોબર છે, આમ ને આગળ વધારતા રહ્યું। પાકિસ્તાન ખતરામાં અરે આમાં હોય તો ખતરો જ હોય ને, સાચી વાત ને? વાત સાચી। हाँ, और ये कच्छ का जाना माना सितारा देख लो आप, પેટ્રોલ આપણે आत्महत्या करने जा रहा है। પેટ્રોલ મંગાવ્યું છે, તમારે જોતું હોય તો પેટ્રોલ પણ મળી જશે। હે આપણી જે અંજાર શું ચોબારીમાં ભાઈ નું પેટ્રોલ પંપ હે। અને અહીંયા તો આવ, હું તમને આ ભાઈ નો એક સ્પેશિયલ પેટ્રોલ મંગાવ્યું 1 લીટર। હું આ ભાઈ નો એક તમને પ્રસંગ કહું। આ નાનો હતો ત્યારે ખબર આપણે બાંબુડી હોય, અહીંયા થાવ ઓલી બાંબુડી આવે ને એમાંથી હોંક મારતો તો ભાઈ, સમજ્યા? તો શું કે ડીજે લોકાઈ ગયો ભાઈ। એટલે આવા ભળ્યા નમૂના આપણા દેશમાં હજી દવા ચાલુ હોય। મજામાં ભાઈ? હું શું રાખ્યું તો મનસુખ જેવી રાખ્યું આજે બહુ અને ભાઈ આજે પાકિસ્તાનનો નામ નકશામાંથી નીકળી ગયો છે। ન નીકળે ભાઈ, તાજી ધ્રેંગવારા ગાની ધ્રેંગવારા જે તેરે પાકિસ્તાન પૂરો થે। એ તમારે જ પૂરો કરવાનો હોય? ધ્રેંગવારા યાર એ ખાવા મનવાલામાં ધ્રેંગ જાવ ભાઈ, વાહ ખાવા મેં કંડાટા તો હું ધ્રેંગવારા રણમાં ઉતા કે ગામમાં સ્પેશિયલ પૂરા તો ઈસી બેઈ તમે ગામમાં હું રણ રહ્યો, હું પાણી પાતા કે ભારતા ક્યાંથી? હું મંદિર રહ્યો હોવાથી। બરાબર। મારા વાલા મિત્ર, હું તમને જણાવવા માંગુ છું કે આ માણસનો કોઈ દી વિશ્વાસ કરવો નહીં। હવે આમાં શું છે, અમારું ટિફિન હવે 2 જણા વચ્ચે તો અમે ખાવા બેઠા। આ ખબર નહીં એક બે ભાઈ હતો, એ ટિફિન નતો લઈએ, આ લોકો અમે બધા ખાવા બેસતા હતા। હમણાં વ્લોગ આપણે ચાલુ જતો, તમે જોયું હશે। કસ્ટમર આવી ગયા તો હું બતાવવા આવી ગયો કસ્ટમરને। હવે આ બધું ખાઈ ગયા, કાંઈ રાખ્યું નહીં અમારે। એટલે આ માણસ મેં એને ઓલા ભાઈને ખવરાયો બાજુવાળા। ક્યારેક ધર્મ કરવો જોઈએ, આમ ના હાલે। હા તો હું ક્યાં કહું છું કે ભાઈ વિશ્વાસ ન કરવાનો, ખાલી એટલે જ કહું। બાજુવાળા તો ભાઈ હવે એને કઈ ખવડાવવા માટે તો કઈ કેવો છે નહીં, ખાવા માટે કોઈને કઈ કહેવાય નહીં યાર, ખાવાનું બધાનો હક છે। એ સામે બેઠો તો એટલે ઈ ખવડાવે વિશે હું કાંઈ નથી કહેતો, બાકી તારું જ કહું હું। હવે હું ને શ્યામ જઈ છીએ। શ્યામ કિધર જાને એમ? દાલ પકવાન ખાવા કિધર રોડ? હોસ્પિટલ રોડ। શું ખાઓ? દાલ પકવાન ભાઈ મેં આજ સુધી નથી ખાતા, કેવા હોય શું હોય કેને કેવા દાલ પકવાન। હવે આજે ચાખીએ અમે કઈ કેવા। હે ભાઈ આપણે હાલશું પાકિસ્તાન જીત કરવા। હા આપણા દેવા શાંત થતો નથી, હવે પાકિસ્તાન જવું પડશે। ઓ આ ગયું
લાઈટ બેટ બધું બંધ કરી નાખો એ વાગે છે એ અપડ પાઇપ નું દુકાન ગણે અપડ કરે વાગ્યો ટ્રેન નો અવાજ ટ્રેન નો અવાજ આવે ના આવે ટ્રેન ટ્રો થાય રહ્યો ના થાય ના કદી આવતો નથી ટ્રેન આવતી નથી શું અવાજ આવે અહીંયા બીડીયું સોમનાથ મંદિરમાં બીડીયું લઈને હું આવે મારી મનપસંદ વસ્તુ આવી ગઈ છે ભાઈ કેટલા ટાઈમ પછી મેં ખાધી દિનેશભાઈ ક્યાંથી લે રેકડી ઉપર હતી વાડે વાહ જો હવે એને આપણી વાડી ઉપર એને ફૂલ થાય તો એ અહીંયાથી ખરીદવું પડે પૈસાથી બહુ જ ભાવે ભાઈ મને આમ બહુ એટલે બહુ જ આપણા ઘરે પણ હતી પહેલાં 2 હતી પછી મકાન બનાવ્યું ને ત્યાં જ હતી તો પછી કાઢવી પડી શું થાય લ્યો કાઢવી તો નથી પણ હવે મને બહુ જ ભાવે ભાઈ આ मेरे साथ रहेगा ऐसे ही ऐश करेगा એમ ને हाँ હા મારી ફેવરેટ હો ભાઈ અમે તો આને એવો ધધડ કहीं ધધડ ધધડ आम ले लो આમલી તમે કહેતા હશો અમે ધધડ કહીએ આને તમે શું કહો જણાવજો અડધા કાતરા કે બધા આમલી જ છે બધા નથી ને હું અલગ આમાંથી લઈ લેને પણ મારે ફોટો પાડવો જો જા 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 રામી લાઈટ પણ આલી ગઈ છે ભાઈ સાંજે ઓલું જે વાગતું હતું ને હોર્ન તમે સાંભળેલું હતું ને આ એ અત્યારે મોક ડ્રીલનું હોય તો અડધો કલાક સાઈડ લાઈટ બંધ રહેશે અને આ ફૂલ વરસાદ જામી પડ્યો છે દિન બોલે મહેમાન ઉનાળામાં વરસાદ આવે થોડી ગરમી ઓછી થશે પણ ખેડૂતને ભાઈ અત્યારે બહુ નુકસાન થશે એના માટે હવે આપણે તો કુદરતનો કરિશ્મા આવે આપણે કીધું કે ભાઈ જે આવી જે થાય સારા માટે થાય એવું માની સ્વીકારી લેવાનું બાકી તો આપણે તો હાલવાનું નથી કુદરત સામે ગરમી ઓછી થઈ જાય તો એ છે લઈ 3-4 કલાક પછી વરસાદ થોભી ગયો છે અમે હવે જઈએ છીએ ભાઈ એકચ્યુઅલી રૂમે કારણ કે 11 વાગી ગયા છે ને આ જો ભાઈ સારામાં આપણે સ્પ્રે મગાવી લીધો છે બ્રાન્ડ દેખો આપણી હું બધી વસ્તુ આની યુઝ કરું સારી આવે તમે પણ યુઝ કરજો મસ્ત આવશે બિયર્ડો તો બસ ટાઈમ થઈ ગયો છે વધાવવાનો ને આ ભાઈ આજે ખૂબ જ મહેનત કરી છે તમે આ ભાઈ આજે મહેનત કરી તાળો નથી આવતો એક વિચાર કર તાળો નહીં આ હે જેવું એનો વાંક નથી એને બચારાને તાળા જોયા કે દીવા લાવ દે દે લાવ હવે વાકાજી કે બોલવાનું થાય છે તોડી નાખીશ ક્યાંક બાકાજી કી આ દીનાની ફાકી અહીંયા પડી દીના ખાઈ હલ તારી બાકી હજી લટકેલા પડે આ ચમની દીધા હશે ને તમે ચમ હા એક વાર રંબર ઓહો ફૂલ વરસાદ પડ્યો આજે તો ભાઈ ઠંડક એટલે હવે આજે તો ઓટવાનું કામ કરવું હોય હવે નીકળી જાય રૂમે ગાઈસ આજે બધા કૂતરા એક સાથે બેસી ગયા છે ઓ સોરી આ એક નવો આવ્યો છે અહીંયા સમાજમાં આ બધા જોઈ શકો છો એક ભાગી ગયો છે સમાજમાંથી બહાર નીકળી ગયો છે ભાઈ આજે તમે તમારા ભાઈઓ ભેગા બેઠા હતા તો તમને કેવું લાગ્યું તારા ભાઈઓ હા કેવું મજા આવી તારા ભાઈઓ મારે ક્યારેક એમની સાથે બેવું વાંધો નહીં એમાં શું ક્યારેક ભાઈઓ ભેગા બેસવું પડે ભાઈ એમાં કાંઈ નવું